લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે। રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને પત્રકાર પરિષદ કરી હતી અને ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી। પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આપ બધાને ખ્યાલ હશે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના સમયમાં હું ચૂંટણી લડ્યો। મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાયા છે। એને કારણે આ સમયમાં હું જાહેર જીવનમાં પીડાદાયક કહો કષ્ટદાયક સમયમાંથી પસાર થયો છું। મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ। આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ હું જ હતો। થયું એવું કે અમારી પાર્ટી પણ એમાં લપેટાઈ ગઈ। અમારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે। મારે આપ સૌને કહેવું છે કે હું માણસ છું અને માનસ માત્ર ભૂલને પાત્ર। રૂપાલાએ વધુમાં કહ્યું કે હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને મતનો વિષય નથી અને રાજનીતિનો વિષય નથી, હવે હું પરસોત્તમ રૂપાલા ભાજપનો કાર્યકર્તા અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને જે માફી માંગી હતી, આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું। નમ્રતાપૂર્વક માફી માંગુ છું। સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું। ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે। હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી। હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે। એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે। તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું। સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું।